નમસ્કાર મિત્રો. ઘણા મિત્રો એવું કહે છે કે જ્યારે આપણે જ્ઞાન પ્રભાવમાંથી પત્રક સી ડાઉનલોડ કરીએ છીએ ત્યારે શાળાની અંદર એક જ ધોરણના એક કરતાં વધુ વર્ગો હોય તો તમામ માહિતી એ એક ભેગી જ આવે છે. તો તેને કેવી રીતે અલગ કરવી તો તે આપણે જોઈએ. દાખલા તરીકે સ્વિપચેટની અંદરથી હું અત્યારે પત્રક સી ડાઉનલોડ કરું છું. આપ જોઈ શકો છો આ મેં ડાઉનલોડ કરેલું છે. ફરીથી એકવાર હું તમને કરીને બતાવું. પત્રક સી ધોરણ 7 હું ડાઉનલોડ કરું છું. હવે આ પત્રક સી છે જેને આપણે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરીએ છીએ. પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થઈ ગયું છે, બરાબર છે. હવે હું તમને તે પત્રક સી બતાવું છું કે જે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થયું. હવે આપણે શું કરવાનું છે, તો આ જે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થયું તેનું પહેલું ઉપરનું જે પેજ છે એને આપણે સ્ક્રીનશોટ લઈ લઈશું. આ રીતે સ્ક્રીનશોટ લીધા પછી તેને વ્યવસ્થિત કટ કરીશું. થઈ ગયું છે, બરાબર છે. એવી રીતના બીજા પેજનું પણ આપણે કરી દેવાનું. જેટલા પેજ છે તમામ પેજનું આપણે કરી દેવાનું. હવે શું કરવાનું છે, હવે ગૂગલ જેમિની ઓપન કરીશું આપણે. ગૂગલ જેમિની, આ ગૂગલ જેમિની એપ્લિકેશન છે. ગૂગલ જેમિનીની અંદર અહીંયા પ્લસની નિશાની છે, તેના ઉપર ક્લિક કરીશું અને ગેલેરીમાં જઈને આપણે જે સ્ક્રીનશોટ લીધો તે ફોટો આપણે લઈ લઈશું. હવે અહીંયા આસ્ક જેમિની લખ્યું ત્યાં આગળ આપણે લખી નાખીશું. આ ફોટાને એક્સેલમાં કન્વર્ટ કરી આપો. હવે આને સેન્ડ કરી દઈશું. એટલે આ ગૂગલ જેમિની આપણને આ ફોટાની તમામ માહિતીને એક્સેલમાં કન્વર્ટ કરી આપશે. થોડીક રાહ જોઈએ. આ રીતે આપણી એક્સેલ ફાઇલ અહીંયા આપણને જોવા મળશે, જેને આપણે ડાઉનલોડ કરી લેવાની છે. એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ રીતે WPS ઓફિસની અંદર આપણે એને ઓપન કરીશું. તો WPS ઓફિસમાં આપણે ઓપન કરીશું તો તે તમામ માહિતી એક્સેલ ફાઇલની આપણને અહીંયા જોવા મળશે. જુઓ આ રીતે. બરાબર છે. આવી રીતે પણ તમે જોઈ શકો છો. બીજી એક મેં એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરેલી છે, એ બી હું તમને બતાવું. અહીંયા એક મેં આ ફોટો લીધેલો અને એમાં મેં લખેલું આ ફોટાની માહિતીને એક્સેલમાં કન્વર્ટ કરી આપો. તો તમે જોઈ શકો છો આ એક્સેલ ફાઇલ જો 24 નામ આવી ગયા છે. એમાં આયુષ 6 નંબરમાં છે તે, અને 24 નંબરમાં નિલેશ કે જેનો ડેટા આવ્યો જ નથી. તો તે એક્સેલમાં આપણે લખીને પણ તેની પ્રિન્ટ આપણે કાઢી શકીએ છીએ. હું તમને ફોટામાં બતાવું તો એ બંને વિદ્યાર્થીઓનો ડેટા ખાલી જ હતો. જોઈ લો, આયુષ અને નિલેશ એ ડેટા ખાલી જ છે. તો આ રીતે આપણે તે એક્સેલ ફાઇલ જે આવ્યા, માની લો કે અ અને બ વર્ગ છે, તો હવે શું કરવાનું, આ એક્સેલ ફાઇલ ખુલી ગઈ. એમાં ઉપરની ક્રમ નંબરવાળી જે રો છે એને સિલેક્ટ કરો. ત્યારબાદ તેને ડેટામાં જઈને ફિલ્ટર આપી દો. ફિલ્ટર આપશો એટલે અહીંયા તમને ત્રિકોણ જોવા મળે છે. તે ત્રિકોણ ઉપર ક્લિક કરીને તમે અ બ વર્ગ કરી શકશો. મારા સ્કૂલની અંદર અ બ વર્ગ નથી એટલે નહીં થઈ શકે, પણ જે સ્કૂલમાં અલગ અલગ વર્ગ છે અ બ, તે આ રીતે કરી શકશે બાળકો સિલેક્ટ કરીને. તો આ રીતે આપણે
બાળકોને પસંદ કરીને પણ અલગ અલગ સીટ બનાવી શકીએ છીએ. આભાર. અહીં આપણે જે એક્સેલ ફાઇલ બની છે તે એક્સેલ ફાઇલમાં ખાસ આપણે એ ધ્યાન આપવાનું છે કે નામ મુજબ કે વર્ગ મુજબ આપણે તેને ફિલ્ટર કરી લઈશું અને ત્યારબાદ અહીંયા જે એના માર્ક્સ લખવામાં આવેલા છે તે એકવાર આપણે ખાસ ચેક કરી લઈશું, જેથી કરીને કોઈ માર્ક્સમાં તફાવત તો જોવા મળ્યો નથી ને, બદલાઈ તો નથી ગયા ને, તે આપણે ધ્યાન રાખવું પડશે. એટલા માટે આપણે તે માર્ક્સ પણ એકવાર ખાસ ચેક કરી લઈશું. આભાર.